चलो विद्यार्थियों આપણું પ્રકરણ નંબર 10 આગળ કન્ટિન્યુ કરીએ। હવે આપણે પહોંચેલા છે ટોપિક ધક્કો અને દબાણ, થ્રસ્ટ અને પ્રેશર। તારે સમજતા પહેલા થોડાક એક્ઝામ્પલ્સ આપણને અહીં આપેલા છે, સમજીએ આપણે કે શું તમે ક્યારે વિચાર્યું છે કે ઊંટ રણમાં સરળતાથી કેમ દોડી શકે છે? સેનાની ટેન્ક કે જેનું વજન 1000 ટનથી પણ વધારે હોય છે તે સતત ગતિ કરતી ચેન પર કેવી રીતે ટકે છે? કોઈ બસ કે ટ્રકમાં ટાયર પ્રમાણમાં વધારે પહોળા કેમ હોય છે? કાપવા માટે વપરાતા ઓજારોની ધાર તીક્ષ્ણ કેમ હોય છે? બરાબર, આ બધા પ્રશ્નોનો જવાબ આપણે આ ટોપિકની અંદર સમજવાના છે। તો અહીંયા એક આપણને એક્ઝામ્પલ આપેલું છે કે જ્યારે તમે કોઈ ઢીલી રેતી પર ઊભા હો છો ત્યારે તમારા પગ છે રેતીની અંદર ઊંડે સુધી ઘૂસી જાય છે। માની લો આપણે કંઈક રેતી ઊભા છીએ તો આપણા પગ છે ધીમે ધીમે કરતા કરતા રેતીની અંદર ઘૂસી જાય છે, પરંતુ તમે રેતી ઉપર સૂઈ જાઓ છો ત્યારે તમારું શરીર રેતીની અંદર પહેલા જેટલું ઘૂસતું નથી। તો એ જ રેતી ઉપર જો આપણે સૂઈ જઈશું તો આપણું શરીર છે આખે કોઈ એ રીતના ઘૂસી જતું નથી। આનું કારણ શું છે? તો બંને સ્થિતિમાં રેતી પર લાગતું બળ એ તમારા શરીરનું વજન છે। તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે વજન એ શિરોલંબ દિશામાં નીચે તરફ લાગતું બળ છે। બરાબર, આપણે ભણી ગયા કે વજન એટલે શું છે? તો વજન એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ દ્વારા જે બળ લાગે છે તેને આપણે વજન કહીશું, અને વજન કઈ દિશામાં હશે? તો શિરોલંબ, મતલબ કે નીચેની દિશામાં સીધું લાગતું હશે। અહીં બળ એ રેતીની સપાટીને લંબ રૂપે લાગી રહ્યું છે। તો બળ કઈ રીતના લાગે છે? અહીંયા લંબ રૂપે। કઈ રીતના લંબ રૂપે? તો માની લો કે આપણે આ રીતના છે રેતીનો એક ઢગલો રાખીએ છીએ, બરાબર, અને જે પૃથ્વીનો ગુરુત્વાકર્ષણ બળ છે એ માની લો કે આપણે અહીંયા ઊભા છે, બરાબર, આ પોઈન્ટ ઉપર આપણે ઊભા છીએ તો આપણને ગુરુત્વાકર્ષણ બળ કઈ તરફ લાગશે? તો નીચેની તરફ જ લાગવાનું છે। તો આપણી ઉપર આ રીતના નીચેની તરફ છે એ ગુરુત્વાકર્ષણ બળ છે એ લાગવાનું છે। તો જે ગુરુત્વાકર્ષણ બળ છે એ અને આ જે રેતી છે તે આ રેતીની સપાટી અને ગુરુત્વાકર્ષણ બળ આ બંને એકબીજાને કેવા છે? તો કે 90 અંશના ખૂણા છે। એટલા માટે એવું લખેલું છે કે કોઈ વસ્તુની સપાટીને લંબ રૂપે લાગતું બળ, બરાબર। તો અહીં જે રેતીની સપાટી છે એને લંબ રૂપે બળ લાગી રહ્યું છે, એટલા માટે એવું લખેલું છે। તો રેતીની સપાટી ઉપર લંબ રૂપે બળ લાગે છે। જ્યારે તમે ઢીલી રેતી પર ઊભા હો છો ત્યારે આ બળ એટલે કે તમારા શરીરનું વજન એ તમારા પગના ક્ષેત્રફળ જેટલા ક્ષેત્રફળ પર લાગી રહ્યું છે, પરંતુ જ્યારે તમે સૂઈ જાઓ છો ત્યારે આ જ બળ પૂરા શરીરના સંપર્ક ક્ષેત્રફળ પર લાગે છે, જે તમારા પગના ક્ષેત્રફળની સાપેક્ષે વધારે છે। તો શું કીધું આ? કે જ્યારે તમે ઊભા છો ત્યારે તમારા આખા શરીરનું વજન છે કેના ઉપર છે? પગ ઉપર છે। એટલે આખું જે બળ છે કેના આધારે લાગે છે? પગ આધારે લાગે છે। પણ જ્યારે તમે સૂઈ જાઓ છો ત્યારે આખા શરીરનું જે ક્ષેત્રફળ છે એ બળ લગાડે છે, અને જેની દ્વારા આખું બળ છે તમારા શરીર ઉપર વહેંચાઈ જાય છે। આમ સમાન મૂલ્યનો બળ જુદા જુદા ક્ષેત્રફળ પર જુદો જુદો પ્રભાવ પાડે છે। તો બળ તો સમાન જ છે, પહેલા જેટલું વજન લાગતું હતું એટલું જ વજન આપણું છે, વજન નથી બદલ્યું, પરંતુ ક્ષેત્રફળ બદલી ગયું છે। પહેલા માત્ર પગનું ક્ષેત્રફળ હતું અને હવે જે ક્ષેત્રફળ છે આખા શરીરનું ક્ષેત્રફળ હશે। તો આવી સ્થિતિમાં થ્રસ્ટ સમાન રહે છે, પરંતુ તેનો પ્રભાવ જુદો જુદો હોય છે। આમ થ્રસ્ટની અસર તે ક્ષેત્રફળ પર આધાર રાખે છે જેના પર તે લાગતું હોય। તો આ રીતના જે થ્રસ્ટ છે, મતલબ કે ધક્કો છે, કેના ઉપર આધાર રાખે છે? તો કેના ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે। અને આની દ્વારા આપણને મળશે એક નવી ભૌતિક રાશિ જેનું નામ છે દબાણ। તો દબાણનું સૂત્ર થશે દબાણ બરાબર ધક્કો છેદમાં ક્ષેત્રફળ। તો દબાણનું સૂત્ર થશે જે કંઈ પણ ધક્કો, મતલબ કે જે કંઈ પણ બળ લાગે છે અંશમાં, અને ભાગાકારમાં આવશે ક્ષેત્રફળ, બરાબર। તો વિદ્યાર્થીઓ આ જે છે એ દબાણ છે, તો દબાણનો એકમ છે ન્યૂટન થાય છે, અને આ જે છે ક્ષેત્રફળ છે, અને ક્ષેત્રફળનો એકમ આપણને ખબર છે શું છે? તો એ છે મીટરનો વર્ગ। એટલા માટે દબાણનું એકમ થશે ન્યૂટનના છેદમાં મીટરનો વર્ગ। એટલા માટે જો અહીંયા
શું આપેલું છે કે થ્રસ્ટ અને ક્ષેત્રફળને SI એકમ અને મૂકતા આપણને દબાણનો SI એકમ મળે છે અને દબાણનો SI એકમ શું થશે તો કે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અથવા તો ન્યૂટન મીટરની -2 ઘાત. અને એક વૈજ્ઞાનિક બ્લેઇઝ પાસ્કલ નામનો વૈજ્ઞાનિકે એમના નામની યાદમાં દબાણ છે એનો SI એકમ છે એને પાસ્કલ પણ કહેવામાં આવે છે અને જેને આપણે PA કેપિટલ P અને સ્મોલ a આવી સંજ્ઞા વડે છે દર્શાવીએ છીએ. ચલો દાખલા જોઈએ આજ દબાણ ઉપરના. ઉદાહરણ 10.6 લાકડાનો એક બ્લોક ટેબલ પર રાખેલ છે. બ્લોકનો દળ 5 કિલોગ્રામ છે. બરાબર, આ જે બ્લોક છે આનું દળ 5 કિલોગ્રામ છે તથા તેના પરિમાણ 40 સેન્ટીમીટર 20 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર છે. મતલબ કે 40 સેન્ટીમીટર લંબાઈ, 20 સેન્ટીમીટર પહોળાઈ અને 10 સેન્ટીમીટર ઊંચાઈ આવી કંઈક એના પરિમાણો છે. જ્યારે એ 20 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર તથા બી 40 સેન્ટીમીટર ગુણ્યા 20 સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતી સપાટીઓ ટેબલના સંપર્કમાં હોય ત્યારે લાકડાના બ્લોકના ટેબલ પર લાગતી દબાણની ગણતરી કરો. તો બે કિસ્સા છે આકૃતિમાં જો અહીંયા. એક કિસ્સો છે એની અંદર બ્લોક છે આ રીતના રાખેલો છે એટલે જમીન સાથે આ 20 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટર વાળો ભાગ છે એ સંપર્કમાં હશે. અને એક કિસ્સામાં બ્લોક આ રીતના આડો રાખેલો છે ત્યારે 20 સેન્ટીમીટર બાય 40 સેન્ટીમીટર વાળો જે ભાગ છે જમીનની સાથે સંપર્કમાં હશે. તો બંને કિસ્સામાં કેટલું દબાણ લાગે છે આપણે જોવાનું છે. તો આપણને દબાણનું સૂત્ર ખ્યાલ છે. દબાણ બરાબર લાગતું બળ અથવા તો ધક્કો અને છેદમાં ક્ષેત્રફળ. તો પહેલા આપણે બંને ગણશું બળ કેટલું લાગે છે અને ક્ષેત્રફળ શું છે. તો લાકડાના બ્લોકનું દ્રવ્યમાન આપણને આપેલું છે 5 કિલોગ્રામ. પરિમાણ આપણને આપેલું છે 40 બાય 20 બાય 10 અને 3 એકમ સેન્ટીમીટરમાં છે. અહીં લાકડાનો બ્લોકનું વજન ટેબલની સપાટી પર બળ લગાડે છે તેથી બળ બરાબર, તો બળનું સૂત્ર આપણને ખ્યાલ છે F બરાબર m a. જ્યારે આપણે વજન ગણવાનું છે ત્યારે એની જગ્યાએ આપણે g વાપરીએ છીએ એટલે F બરાબર થશે mg. m ની કિંમત આપણે મૂકશું 5 કિલોગ્રામ, g ની કિંમત આપણે મૂકશું 9.8, ગુણાકાર કરશું આપણે 5 ગુણ્યા 9.8 એટલે જે જવાબ છે એ થશે 49 ન્યૂટન. સપાટીનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ક્ષેત્રફળ કેટલું થશે તો થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર, એ સિમ્પલ સૂત્ર છે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે. લંબાઈ પહેલા કિસ્સામાં આપણને આપેલી છે 20 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટર એટલે લંબાઈ 20 સેન્ટીમીટર અને પહોળાઈ 10 સેન્ટીમીટર. ગુણાકાર કરશો તો 20 ગુણ્યા 10 એટલે થશે 200. આ એકમ સેન્ટીમીટર સ્ક્વેરમાં છે. આપણે SI એકમ જોઈએ છે કેમ કે આ બધું SI એકમમાં છે, જેમ કે આ ન્યૂટનમાં છે, દળ છે કિલોગ્રામમાં છે. તો આને આપણે સેન્ટીમીટર સ્ક્વેરમાંથી મીટર સ્ક્વેરમાં ફેરવશું. સેન્ટીમીટરમાંથી મીટરમાં જવા માટે તમારે 100 વડે ગુણવાના હોય છે, પણ સેન્ટીમીટર સ્ક્વેરમાંથી મીટર સ્ક્વેરમાં જવું હોય તો તમારે 2 વખત 100 વડે ભાગવાના રહેશે. બરાબર, મતલબ કે તમારે 100 અને 100 મતલબ કે 10,000 વડે એનો ભાગાકાર કરવાનો રહેશે. તો 200 ભાગ્યા 10,000 કરશો એટલે આપણને આન્સર આવશે 0.02 મીટર સ્ક્વેર. હવે આપણને બળ મળી ગયું છે એ છે 49 ન્યૂટન. ક્ષેત્રફળ મળી ગયું છે આપણને 0.02 મીટર સ્ક્વેર. તો આની ઉપરથી આપણે દબાણ ગણી શકીએ છીએ. દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. બળ 49 ન્યૂટન, ક્ષેત્રફળ 0.02 મીટર સ્ક્વેર. આનો આપણે કરશું ભાગાકાર એટલે આપણને આન્સર મળી જશે દબાણનો જે થશે 2450 અને એકમ થશે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. હવે બીજા કિસ્સા માટે જોઈએ. બીજા કિસ્સામાં શું થશે તો સેમ વસ્તુ આપણે કરશું બટ હવે આંકડા ખાલી ચેન્જ હશે. જે લંબાઈ છે અને પહોળાઈ છે હવે છે 40 બાય 20 છે. બરાબર, જોવો આ કિસ્સાની અંદર હવે જમીનની સાથે આ 20 અને 40 વાળો ભાગ છે ટચ થાય છે. તો આપણે લંબાઈ 40 પહોળાઈ 20 ગુણાકાર કરશો એટલે 800 સેન્ટીમીટર સ્ક્વેરમાંથી મીટર સ્ક્વેરમાં જવા માટે 10 વડે ભાગાકાર એટલે જવાબ આવશે 0.08 મીટર સ્ક્વેર. બળ આપણે ઓલરેડી ગોતી લીધું છે તે ફરીથી ગોતવાની જરૂર નથી. 49 ન્યૂટન છેદમાં ક્ષેત્રફળ 0.08 મીટર સ્ક્વેર. આનું સંદર્ભ આપશો એટલે આન્સર આવશે 612.5 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. ચલો હવે જે નેક્સ્ટ ટોપિક આપણે ભણવાનું છે એ છે ઉત્પ્લાવકતા, જેને ઇંગ્લિશમાં કહેવી શકાય બોયન્સી. ઉત્પ્લાવકતા છે શું તો તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું.
કે જ્યારે આપણે કૂવામાંથી કે ટાંકામાંથી ડોલ દ્વારા પાણી ખેંચતા હોઈએ ત્યારે આપણને એક અનુભવ થાય છે. જ્યારે આપણે ડોલ છે પાણીની અંદર નાખીએ છીએ અને ખેંચીએ છીએ ત્યારે ડોલ જો પાણીની અંદર હોય છે એટલી વખત છે આપણને જ્યારે આપણે ડોલ ખેંચીએ ત્યારે આપણને ડોલનું વજન ખૂબ જ ઓછું લાગે છે. પરંતુ જેવી જ ડોલ છે એ પાણીની બહાર આવી જાય છે એટલે આપણને જે વજન છે એ આપણને વધુ લાગવા માંડશે. પાણીની અંદર જે થાય છે જેને કારણે આપણને વજન ઓછું લાગે છે એને આપણે કહી શકાય ઉત્પ્લાવકતા. અને એક બીજી વસ્તુ આપણે જોવાની છે ઉત્પ્લાવકતા પછી એ છે ઘનતા. ઉત્પ્લાવકતા વિશે હજી આપણે ડિટેલની અંદર આગળ ભણશું બરાબર, ત્યારે તમને હજી વસ્તુ વ્યવસ્થિત સમજાવીશ. બીજું છે ઘનતા. અત્યારે હું તમને એક્ઝામ્પલ આપું છું કે એ વસ્તુ શું છે બરાબર, જે તમે એના વિશે વિચારી શકો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના વિશે ડિટેલની અંદર જોશું. બીજી વસ્તુ છે ઘનતા. ઘનતા શું છે? તો વિદ્યાર્થીઓ અમુક વસ્તુ છે એની અંદર એને આપણે પાણીની અંદર મૂકીએ છીએ તો એ ડૂબી જાય છે, અને અમુક વસ્તુ છે પાણીની અંદર મૂકતા જ તરે છે. એ શું કારણ છે જેની કારણે વસ્તુ પાણી પર તરી શકે છે અથવા ડૂબી શકે છે? જેમ કે એક્ઝામ્પલ છે, પાણીની અંદર ખીલ્લી મૂકેલી છે, પાણીની અંદર ડૂબી જાય છે, જ્યારે એક બૂચ રબર અથવા બીજી કોઈ વસ્તુનો બૂચ મૂકેલો છે એ પાણીની ઉપર તરે છે. તો આનું કારણ શું છે? તો આનું કારણ છે ઘનતા. બરાબર. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું કે આવું શું કામ થાય છે, ઘનતા શું છે અને ઉત્પ્લાવકતા શું છે.